એટલે આ પ્રથમ જ્યોતિર્લિંગ છે। આજે અત્યારે 11 તીર્થોના જળથી આ સોમનાથના 90 મીટર ઊંચા શિખર ઉપર કુંભાભિષેક એ થઈ રહ્યો છે, જે પ્રથમવાર થઈ રહ્યો છે। 11 જે પવિત્ર નદીઓ કહેવાય છે, તીર્થો, એના જળથી આ કુંભાભિષેક થાય, બહુ એને પવિત્ર અને અતિ પાવન માનવામાં આવે છે। જે મંદિરને આવા કુંભાભિષેક થાય એની ઉર્જા ઓર વધી જાય। આ પ્રથમ જ્યોતિર્લિંગ છે। ઇતિહાસ તો બહુ મોટો, આપણે બધા જ એનાથી વાકેફ છીએ, પણ આ જ્યોતિર્લિંગને અત્યારે જેના જીર્ણોદ્ધાર કરીને ભવ્ય અને દિવ્ય એવું દેવાલય બનાવવામાં પણ ભાઈ નરેન્દ્ર મોદીજીનો જે અત્યારે સહયોગ છે, પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે આ પ્રાચીન કાળથી આ મંદિરને ટકાવી રાખવા, આ મંદિરને વિધર્મી આક્રમણો જે હતા એનાથી બચાવવા માટે થઈને કેટલાય મહાન વિભૂતિએ એમાં બલિદાન આપ્યું, યોગદાન આપ્યું। લકુલિશ, સોમ વર્મા જેવા મનીષીઓએ આને પતિત પાવન બનાવ્યું આખા પંથકને। ચક્રવર્તી મહારાજા ધારસેન ચોથા એને અહીંયા બીજું મંદિર બનાવ્યું હતું, જયારે એક વખત તોડી પાડવામાં આવ્યું હતું તો બીજું મંદિર બનાવ્યું। ભીમ પ્રથમ, જયપાલ અને આનંદપાલ જેવા શાસકોએ આક્રમણ સામે જીંક ઝીલી અને મંદિરને બચાવવાનું પોતે કાર્ય કર્યું। રાજા ભોજ પોતાનું આમાં યોગદાન આપ્યું। કર્ણદેવ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ એને આમાં અહમ ભૂમિકા ભજવી। મહિપાલ ચુડાસમા, રાવ ખેંગાર ચુડાસમા એને વિધ્વંસ થયા પછી પણ એ ખંડેર જેવા મંદિર હતો તો પણ પૂજા અર્ચના ચાલુ રાખી। અહલ્યાબાઈ હોલકરે તે અનન્ય પ્રદાન કર્યું છે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારમાં। અને બાકીનું કામ હતું એ હમીરજી ગોહિલ, વીર વેગડાજી ભીલ, આ બંનેએ તો શહાદત વહોરી ભગવાન શિવના દેવાલયને ટકાવી રાખવા માટે। અને જામ સાહેબ, નવાનગરના જામ સાહેબ છે, એને પણ પાછું અનેક ગણું દાન ઇત્યાદિ આપી। અને જ્યારે હમીરજી ગોહિલ અને વીર વેગડાજી ભીલ એને શહાદત વહોરી, આ જ યુદ્ધમાં વિધર્મી આક્રમણકારોથી સોમનાથ મંદિરને અડીખમ બચાવવા માટે થઈને 50,000 થી વધુ ભૂદેવ એટલે બ્રાહ્મણોએ પણ શહીદી વહોરી।